છે ભગવાનના લીલા ચરિત્રો સિદ્ધગતિને પામેલા સુખદેવજી જેવા પુરુષ હોય એણે પણ સદાય ભગવાનના લીલા ચરિત્રો ગાવા અને સાંભળવા. ભગવાનના લીલા ચરિત્રોથી કળિયુગના કાવા દાવાનું ઝેર ઉતરી જાય છે. ભગવાનના લીલા ચરિત્રો સાંભળવાથી આત્માને પોષણ મળે છે, આત્મા બળ્યો થાય છે અને સત્સંગમાં આગળ ગતિ મળે છે. માટે ભગવાનના ચરિત્રો તો સુખદેવજી જેવા સિદ્ધ પુરુષને ગાવાને સાંભળવાની જો મહારાજે આજ્ઞા કરી હોય તો આપણે તો એક સામાન્ય જીવ છીએ. લીલા ચરિત્રો જો રોજ સાંભળીએ ને તો આપણું આખું જીવન પરિવર્તન થઈ જાય અને આ સંસાર છે ને આખો ભડકે પડે છે. આમાં ક્યાંય સુખ અને શાંતિ નથી. માણસ કેટલો ત્રિવિધી તાપની અંદર ગળ્યા કરે છે. એને માટે શીતળ શાંતિ જો મળે ને તો આ ભગવાનના લીલા ચરિત્રો સાંભળવા. પૃથ્વીરાજાએ લીલા ચરિત્રો સાંભળવા માટે ભગવાન વિષ્ણુ પાસે 1000 કાન માંગ્યા. રામાયણમાં હનુમાનજી મહારાજ ભગવાનના ચરિત્રો સાંભળવા માટે સૂર્ય ચંદ્ર તપે ત્યાં સુધી ચિરંજીવી રહ્યા છે. સંતોનો સમાગમ કરવાની જે મહારાજે આજ્ઞા કરી એ આ લીલા ચરિત્રો સાંભળવા માટે. સંતોને કહ્યું છે ગ્રામ્ય વાર્તા કરવી નહીં અને સાંભળવી નહીં. તો સંતોએ શું કરવાનું? સંતોએ ભગવાનના લીલા ચરિત્રો ગાવા અને ભગવાનના લીલા ચરિત્રો સંતો ગાય છે એટલે જ હરિભક્તોને મહારાજે આજ્ઞા કરી કે અમારા આશ્રિતોએ નિત્ય પ્રત્યે સાધુનો સમાગમ કરવો. સાધુના સમાગમની અંદર કેમ ડબલ કરવા એ શીખવા નહીં મળે, પણ કેમ ભગવાનમાં મન જોડાયેલું રહે એ શીખવા. જગતમાં બે પાસા છે, એક જગતનો અને એક ભગવાન. ભગવાનના પાસાને જેટલી માસ્ટરી કે વિગત મેળવવી હોય એ સંતો પાસેથી મળે અને જગતની માસ્ટરી અને જેટલી વિગત તમારે જોઈએ ને ઉદ્યોગપતિઓ સલાહકારો જગતમાં હોય એની પાસેથી મળે. આ બે લાઈન છે ને આવ અલગ છે. આપણે સત્સંગ સિવાય જેટલી વધારે વાતો કરીએ છીએ એ બધું અમને તમને બંધન કરતા છે. આપણે માયાના જીવ છીએ ને એટલે વધારે એમાં ખેંચાણ રહે છે. તમે જાણો છો કે આપણે મંદિરમાં ભગવાન ભજવા આવીએ છીએ, છતાંય તમે બરાબર સર્વે કરજો. મંદિરમાં આવ્યા પછી પણ ભગવાનની વાતો અને ભજન ઓછું થશે. એકબીજા મળે ને એટલે વ્યવહારની વાતો વધી જતી છે. એનું કારણ કે આપણે અનાદિકાળથી માયામાં ફરતા 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 છેલ્લે આ માનવ શરીરમાં આવ્યા એટલે પેલો પાસ આપણને જગતનો લાગી ગયેલો છે. હવે જગતનો પાસ લાગેલો જો ઉતારવો હોય તો આંબલ્યને જેમ શેકોડ સાલ સુધી પડે ને એમ સત્સંગના જીવનનું ઘડતર કરો તો માયાની સાલ ઉતરી જાય અને પછી જે સત્સંગનો રંગ લાગે અને પછી જે ભગવાન ભજવાની મજા આવે, ભગવાનનું ચિંતન કરવાની મજા આવે, ભગવાનનું ધ્યાન ભજન લીલા ચરિત્રો સાંભળવામાં જે મજા આવે ને એનો ખરો આનંદ તો ત્યારે આપણને મળે. બાકી તો ઠીક છે, જગતમાં આવ્યા એટલે આવ્યું કરીને
સુખે ભજીશું શ્રી ગોપા, એ ઘરની ચિંતા રહેતી, હવે તો સુખે ભગવાનનું ભજન થશે. ખરેખર આપણે માયાના જીવ મહારાજનો એવો મહિમા સમજાતો નથી ને, એટલે ખરેખર સત્સંગમાં આવીને થોડા થોડા હાડ તો થઈએ જ, પછી અમી હો કે તમે હો. બાકી એક વખત જો ભગવાનનો મહિમા સમજાય અને એકવાર જો ભગવાનનો રંગ લાગે તો એવા દીવાના થઈ જવાય કે એની ન પૂછો વાત. જેને જેને આ ભગવાનનો રંગ લાગ્યો છે ને એના જીવન તમે જુઓ, ખાલી એના જીવન ચરિત્ર આપણો ને તોય આપણામાં પરિવર્તન આવી. ભગવાનમાં રંગાયેલા ભક્તોને આજે લાખો વર્ષ પછી પણ સ્વામિનારાયણ ભગવાન યાદ કરે. સ્વામિનારાયણ ભગવાનને અમરીશ રાજાને યાદ કર્યા, પ્રહલાદજીને યાદ કર્યા, ધ્રુવજીને યાદ કર્યા, ખટવાંગ રાજાને યાદ કર્યા, ગોપીઓને યાદ કરી, ભરતજીને યાદ કર્યા, સીતાજીને યાદ કર્યા, રાધાજીને યાદ કર્યા. એક નહીં, પરોક્ષના હજારોને સ્વામિનારાયણ ભગવાન ગઢપુરની અંદર સભામાં સત્સંગ કરતા હોય ત્યારે આવા ભક્તોને બહુ યાદ કરતા અને ભગવાનની આંખો ભીની થઈ જતી. એટલે કહું છું, જે ભગવાનમય જીવન જીવતા હોય એવા ભક્તોને તો હજારો બંધન ઘટે. આ દુનિયામાં ભગવાન અને ભગવાનની ભક્તિ છોડી દો ને એટલે લમણાકૂટ સિવાય કાંઈ નથી. આજે સમજાય તોય ભલે, 100 વર્ષે સમજાય તોય ભલે, કરોડ જન્મ પછી સમજાય તોય ભલે, ભગવાનમાં પ્રેમ કર્યા વગર અને ભગવાનની ભક્તિ કર્યા વગર કોઈ દિવસ અંતરમાં સુખ આવવાનું નથી. ભક્તોના જીવન ચરિત્રો જ્યારે જોઈએ ને ત્યારે આપણું હૃદય પીગળી જાય. તમે વિચાર તો કરો, ભરતજી 14 વર્ષ સુધી ગળા સુધી ખાડામાં રહી અને અખંડ રામનું ભજન કર્યું છે. અને રામ જ્યારે વનમાં હતા અને જ્યારે ચિત્રકૂટ જતા પહેલા જ્યારે ત્રિવેણી આવ્યા પ્રયાગ, ત્યાં ભરદ્વાજ ઋષિનો આજે પણ આશ્રમ છે. ભરદ્વાજ મુનિને ગંગાના કિનારા ઉપર લાવ્યા અને રામે કહ્યું છે, ભરદ્વાજ મને અહીંયા સંકલ્પ વિધિ કરાવો. પણ ભરદ્વાજે જ્યારે ગંગા જળ લઈ રામના હથેળીને જ્યારે જળ આપ્યું અને ભરદ્વાજ જ્યારે બોલ્યા, ભરત ખંડે ભરત વર્ષે વારા કલ્પે, આટલું બોલ્યા ને ત્યાં રામની આંખમાંથી દળ 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 આંસુ પડવા લાગ્યા. બસ એમ થયું, મારો ભરત હું કરતો છે. એ વખતે એની કેટલી કઠોર સાધના. એક વખત એવું જીવન જીવો કે આપણને યાદ કરે ને ભગવાનની આંખો પીડી. બાકી આ જગતને લમણા કૂટમાં કાંઈ હાથમાં આવે નથી. કાઠિયાવાડની ભાષામાં કહું ને, આખી જિંદગી વળખાઈ મરી જાઓ, કોઠું હાથમાં આવે નથી. એક વખત ભગવાનની સાચી ભક્તિનો જો રંગ લાગે, સંપ્રદાયમાં કેવા કેવા ભક્તોના ઇતિહાસો, તલેના ભૂલીભાઈ કેવા ભાવથી માખણમાં ભજ્યા. અને એમ થયું કે જો મહારાજ વહીને તો આ મહારાજને જમાડવા જેવા છે. અને એ વખતે પુરુષોત્તમ નારાયણ સખાઓ સાથે આવી ઉભા રહ્યા અને ભૂલીભાઈએ જે માખણના ભજીયા ખવડાવ્યા, આજે સંપ્રદાયના ઇતિહાસને પાને ભૂલીભાઈ ચમકી ગયા. 200 વર્ષનો ઇતિહાસ ગયો, કોઈએ માખણના ભજીયા થાળમાં ધરાવ્યા છે. માખણના ભજીયા
એ જમાનામાં ફ્રીજ નહોતા, માખણમાં ભજીયા કેમ બન્યા છે. અત્યારે તો કદાચ બની શકે ફ્રીજના ઉપલા ખાનામાં માખણ મૂકી દો, 12 કલાક રહે ને એટલે પથરા જેવું થઈ જાય. પછી સફેદથી ડગલી પાડી કોપારી જેવી ગોળી કરો અને પછી લોટમાં ગોળી ઉકળતા તેલમાં નાખો. જ્યાં માખણ ઓગળવાનું થાય ત્યાં ઉપરનું પેલા શેણાના લોટના માવાનું કવર તૈયાર થઈ જાય. માખણના ભજીયા કેવા પોચા. એ મારા જમીન તો રાજી થયા, પણ સામે બેઠેલા સુરા ખાચર બોલ્યા, મારા પોચા પોચા ભજીયામાં બહુ મજા આવે છે. એટલે આ પ્રેમ છે ને એ શું કામ કરે છે? ગોપીઓને કેટલો ભગવાનમાં પ્રેમ તમે વિચારતો. સંસારમાં હતી પણ દુનિયાના સુખ બધા હરામ કરી દીધા. આખી જિંદગી એને કૃષ્ણનું ભજન કર્યું. કેવી સાધના, કેવી સાધના! સતત કૃષ્ણનું ચિંતવા, મનની અંદર બીજો કોઈ ગાઢ સંકલ્પ નથી. ઉદ્ધવજીએ કહ્યું કે તમે આમ કરો તેમ કરો, બહુ ઉપદેશ આપ્યો ઉદ્ધવજી. ત્યારે ગોપીઓએ એક જ જવાબ આપ્યો, હવે આજે અન્ય ન ઉચરે, પણ મોવા પછી પાછું કોઈ લેશે. નળે ભોગળે વાસળે કરે કોયલ, તોય કૃષ્ણ કૃષ્ણ એમ બોલશે. હવે આ જેવા અન્ય ન ઉછરે, પણ મરી ગયા પછી અમારા હાડકાનો કોઈ અખતરો કરશે, એની મોરલી બનાવીને વગાડશે ને, તો ઉદ્ધવ અને હાથો કોઈ હાડકાની મોરલીમાંથી કૃષ્ણ સિવાય બીજો અવાજ નહીં નીકળે. મેં 40-45 વર્ષ પહેલા સાંભળ્યું જગત પ્રકાશ પુરાણીના રામાયણના ભરત, ભાગવતની ગોપી અને સત્સંગી જીવનના દાદા ખાચર એનો જોડો દુનિયામાં ન શકે. ત્રણેયના જીવન ચરિત્ર તમે જુઓ ને આપણા હૃદયને વલોવી નાખે. આ તો આપણને એવો ભગવાનમાં પ્રેમ નથી ને એટલે આપણી જિંદગી વેડફાય છે. બાકી એક વખત જો ભગવાનમાં પ્રેમ થયો, દાદા ખાચર અને ગોપીઓના જીવન તમે ભરતના જીવન જુઓ, જિંદગી આપણી બદલાઈ જાય. ભરત જ્યારે રામને લેવા ચિત્રકૂટમાં ગયા, કેટલી મથામાં 3 દિવસ આખો દિવસ મીટિંગો ચિત્રકૂટની તળાવડીમાં આલી છે.
નિશાસા નાખીને રડતા ભરતે કહ્યું, પ્રભુ કઈ ભલે જે વરદાન માંગ્યા એ ગાંડી થઈ, પણ હું નથી ગાંડો છું. પ્રભુ અયોધ્યાની ગાદી તો તમને શોભે, હું તો પાપીની કઈ ભૂખે જન્મો, મારા જેવા પાપીને એ ગાદી ન શોભે. એ ગાદીએ બેસો તો પૃથ્વી ફાટી. અયોધ્યાની પ્રજાની ચાહના તો પ્રભુ તમારે માટે. તમે અયોધ્યા નહીં આવો, હું મરી જઈશ, પણ અયોધ્યામાં પગ નહીં. રામજી ભરતને ખભે હાથ મૂકીને વાતાવરણ બોલે, ભરત તું જાણે છે મારે ને તારે દુનિયાને પોતપાપ બનાવવાનું છે. મારે ને તારે પાપની આજ્ઞા પાડવાની, તો દુનિયા આપણામાંથી કાંઈક શીખશે. તું જરા વિચાર તો કર. આટલી બધી પ્રજાને રડતી હું જોઉં છું, પણ ભરત આવો મેં તને રડતા ક્યારેય જોયું નથી. તું સમજી જા, પાપની આજ્ઞા પાડવી એ તારો બી ધર્મ છે અને મારો પણ ધર્મ છે. પિતાજીએ મને વનનું રાજ આપ્યું, તને ક્યાં આપ્યું છે? તારું ભાગ્ય ઉજ્જવળ હશે, તને પિતાજી અયોધ્યાની રાજગાદી આપી. માટે સુખેથી તું અયોધ્યાની ગાદી ઉપર બેસી જા. પિતાની આજ્ઞા પાળવામાં તારી અને મારી બેની ફરજ આવે છે. જે બાપની આજ્ઞા પાળતો નથી એવાની પૃથ્વી એવાના ભારને વહન કરી શકતી નથી. તારે બીજું ન બોલા, પિતાની આજ્ઞાનું ધ્યાન રાખવું. ખોટી વાત હોય તો આ ગુરુ વશિષ્ઠ ઉભા એને પૂછો. વશિષ્ઠ સામે ભરતને હાથ જોડી, ભરત પ્રભુ બોલે છે બરાબર છે. અત્યારે અયોધ્યાની પ્રજા અનાથ, તારે અયોધ્યાની ગાદીએ બેસવું જોઈએ. વનનું રાજ તો પિતાએ રામને આપ્યું, તને ક્યાં આપ્યું? ભરતે ગુરુના મોઢાનો હાથ બોલે, ગુરુ બીજી વાત કરો, એવું ન બોલો, મારા હૃદયમાં લોહી પડવા માંગે છે. બોલે છે તો આ જનક ઉભા એને તને પૂછ. જનક રાજા પણ કહે છે, હા ભરત, પ્રભુ આજ્ઞા કરે. રામે હાથ જોડ્યા, ભરત હવે હું તને કેટલું કહું? એ વખતે ભરત બોલે, નહીં પ્રભુ, હું અયોધ્યા જઈશ. હું તમને મૂકીને અયોધ્યા જઈશ ને તો હું જીવતો અયોધ્યા નહીં પહોંચી શકું. તમને ભરોસો હોય ને તો મને રજા આપો, અયોધ્યા જાઉં. મને મારો ભરોસો આપનાવ્યો કે હું અયોધ્યા નહીં પહોંચી શકું. અને તેથી રામજીની આંખમાંથી ગંગાની સપના પણ ભરતને બંધ કરીને બોલે, ભરત હું પગે લાગીને કહું, આજ દિન સુધી મેં આમ તને રડતા ક્યારે જોયું નથી. આકાશમાં દેવતાઓ બધા જોઈ રહ્યા છે. રામજીએ ભરતને કહ્યું, ભરત એ પાપનું વચન પાળવા ગુરુ વશિષ્ઠ મુનિને રડતા મૂકી વનમાં, માતાઓને રડતી મૂકીનું વનમાં જવા દીધું. ભરત મહેલની બહાર નીકળ્યો ને 30 લાખ અયોધ્યાની સંતાનને રડતી મૂકી એક બાપનું વચન
કૃષ્ણને લઈ જઈશ તો આ ગોપીઓ કરી જવાની અને ગોપીઓની હાય મને લાગશે મારી અધોગતિ થઈ જશે. મારે કૃષ્ણને મથુરા નથી લઈ જવા. અક્રૂરે ઘોડાની લગામ નીચે મૂકી દીધી અને પછી ભગવાને અક્રૂરને ઠોકો માર્યો, કાકા જલ્દી ચલાવો. જ્યાં સુધી આપણે ઉભા રહેશે ત્યાં સુધી ગોપીઓ કેળ મૂકવાની નથી. ત્યારે ગોપીઓને ખબર પડી કે આમાં ઉદ્ધવને આપણે અક્રૂરને આપણે ગમે તે કહીયામાં અક્રૂરનો ક્યાં વાંકશે. આપણા પ્રીતમ કાળિયાને મથુરા જવું છે. પછી ગોપીઓને એમ થયું કે ભગવાનને મથુરા જવાની મરજી છે અને જો હવે એને રોકશું તો એ કૃષ્ણ મથુરા જશે પણ આપણી ઉપર રાજી નહીં. અને એ જ વખતે ગોપીઓ બધી હટી ગઈ. રસ્તામાં ભૂતી હતી ઊભી થઈને હટી ગઈ. બાકી પહેલા તો કહેતી અમારી ઉપર રથ હાકીને જાઓ જવું હોય. બધી ગોપીઓ હટી ગઈ. ભગવાનને મથુરા જવું એની મરજી નહીં હાચવીએ તો એ આપણી ઉપર રાજી નહીં રહે. અને બધી ગોપીઓ હટી ગઈ. રસ્તો આપ્યો અને અક્રૂર રથ ચલાવે ગણગણાટી કરતો રથ ગોકુળમાંથી નીકળી ગયો. આ પ્રેમીનું લક્ષણ આ વિસ્તારથી મહારાજે વચનામૃતમાં લખ્યું છે કે ગોપીઓએ જ્યારે ભગવાનની મરજી જાણી કે જો ભગવાનની મરજી નહીં સાચવીએ તો રાજી નહીં રહે, તરત ગોપીઓ ખસી ગઈને રથનો માર્ગ આપી દીધો. એ ભરતે પણ નક્કી કર્યું બસ પ્રભુ તમારી મરજી હોય તો હવે વન મારો અને તમારી મરજી હોય તો અયોધ્યા આવે. હવે હું મારી જીદ મૂકી દઉં છું. પછી ભગવાને ભરતને કહ્યું છે કે અયોધ્યા તો હું અયોધ્યા પહોંચી નહીં શકું, મને અવલંબન આપો. અને એ વખતે ભરતને પાદુકા આપી કહ્યું કે આ તને જીવનદાન 14 વર્ષમાં પાદુકા આપશે. પછી ભરતે કહ્યું પ્રભુ 14મા વર્ષની છેલ્લી રાત્રિ પૂરી થાય અને 15મા વર્ષના સૂર્યોદય પહેલા આવ્યા આપી ભરતને દર્શન દેજો. અને જો 15મા વર્ષનો સૂર્યોદય થઈ જાય તો અયોધ્યા આવવાની ઉતાવળ કરતા નહીં. અયોધ્યામાં ભરત જીવતો નહીં હોય. અને પછી રામે વચન આપ્યું 14મા વર્ષની છેલ્લી રાત્રિ પૂર્ણ થતા સૂર્યોદય પહેલા હું આવી તને દર્શન આપું. અને એ સમયની પરિસ્થિતિ વિકટ કેવી હતી એ તો આપણે આવતીકાલે જોશું. અને ભરતજી ત્યાંથી પાછા વળ્યા અને રામની મરજી સાચવી. આવો પ્રેમ તો ભરત સિવાય કોણ કરે. અને એટલે તુલસીદાસે લખ્યું કે આ જગતમાં ભરત ન જન્મ્યો હોત તો મારા જેવા શઠને રામની અંદર પ્રેમ કરવાનું કોણ શીખવાડ. અને એટલે યાદ આવે રામાયણના ભરત ભાગવતની ગોપી અને સત્સંગી જીવનના યબલ ખાતેનો પરિવાર. રોજ ભગવાનને પ્રાર્થના કરી પ્રભુ તમારામાં પ્રેમ થાય અને જગતના રાગ છૂટે એવી દયા કરજો. બાકી આલોકના સુખ તો પ્રારબ્ધથી મળતા હોય છે, પુરુષાર્થથી મળતા હોય છે. એને માટે કોઈ મહેનત કરવાની નથી. કરવાનું એ છે જગતમાંથી પાછા વળી ભગવાનમાં પ્રેમ થાય અને આપણું જીવન ધન્ય થાય. એ આ જીવનમાં કરવાનું છે. સહજાનંદ